મારા બાળકો જ્યારે મેં શરૂઆતમાં ભણવાનું ચાલુ કર્યું હતું ત્યારે હું જાતે જ મહેનત કરાવતી હતી અને મેં અત્યાર સુધી 10મા સુધી ભણ્યા છે પણ મારા છોકરાએ મને અપેક્ષિત ગ્રેડ બતાવી નથી કે મેં મોબાઈલમાં પણ જોવા નથી દીધા અને જાતે જ મહેનત કરાવી અને અત્યારે 10મામાં મારા છોકરાને બંને છોકરાને 82% છે અને અત્યારે પણ મહેનત બહુ કરે છે. બંને છોકરા અત્યાર સાયન્સનું મેજરપુરા ભણે છે પેલા હાઈસ્કૂલમાં ને અત્યારે બી એટલી મહેનત કરાવું છું કે હું આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરું છું. છોકરાઓને લાવું છું, જેવી રીતે હું મારા છોકરાને ભણાવું છું એવી રીતે બીજા છોકરાને પણ લાવીને ભણાવું છું અને ખાવાનું ડીપ બનાવીને આપું છું. અને એટલું હું કહું છું કે વાલી મિત્રોને કે છોકરું 10મામાં પાસ થઈ જાય એટલે તમે કહો કે 10મામાં મારું છોકરું ટકા લાવશું, મોબાઈલ લાવી આપું અથવા ગાડી લાવી આપું. ના, એ કામ નહીં કરતા. તમે જેમ બને તેમ મોબાઈલથી દૂર રાખજો અને રાત્રે જ્યાં સુધી છોકરું વાંચે લખે ત્યાં સુધી તમે થોડી વાર જાગજો અને એમના જોડે જોડે તમે જો ઉજાગરા કરશો તો તમારું છોકરું જરૂર નામ રોશન લાવશે. ને મને એટલો ગર્વ છે કે મારો છોકરો અપેક્ષિત કે ગાઈડ વગર ટકા લાવે છે એ બહુ ખુશી છે. અને મારા મિસ્ટર છે ખેતીકામ કરે છે અને ચાકીની દુકાન છે અને બીજું બસ એટલું તકલીફો ચોપડા સાહિત્ય જોઈતું હોય તો અમને પર્સનલી વોટ્સએપ પર મેસેજ કરજો જેથી કરીને ધોરણ 11-12 સાયન્સ